નામ કાલિદાસ મંગા વાઘેલા છે. હું રહેવાસી કાવીનો છે. ને કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં ઝાડ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ. સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ. તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલું હતું. ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલું હતું. ત્યાં જાંગબળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું. ત્યાર પછી 2 માણસે કાઢ્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, બેટ નીકળી જાય. પછી આ પછી 10 માણસથી બી હલતું હતું ના. પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું. ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને. એટલે શિવલિંગની અંદર તમે જુઓ છે અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે. ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે. શિવલિંગ કઈ શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષ હોય તો મને શું ખબર. એની પર આ ઘા જેવું પડેલું છે તે હવે એ ઘસારો આનાથી ઘા મારેલો છે. એ ઘસારો પડેલો એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું ફરતું ગમે તેની જો ટકરાય એમાંથી આ બધા છીટ પડી ગયા હોય. તમને શિવલિંગ જ લાગે તેમ નહીં? હા, 100% શિવલિંગ છે. અંદર મૂર્તિ ને કઈ હશે અંદર? અંદર નાગ છે ને, નાગ ખુલ્લો તમે સ્પષ્ટ દેખાય છે. જુઓ નાગ નીચે આખી નાગની બેઠક છે, અંદર મૂર્તિ દેખાય છે, શંખ અંદર છે. કેવી રીતે લાવ્યા પછી? અમે લાવ્યા, બોટ મેં લાવ્યા, ઝાડમાં ફસાઈ જાય તું તે ઉંચકીને અમે લીધા. અમે 12 જણા. પાણીમાં ડૂબી જતા શિવલિંગ? ના, તરતું તું રે. પાણીમાં તરે તેવું છે? તરે છે. તો અંદર શું છે તમે જોયું તો શિવલિંગ અંદર? એની અંદર છે તે મૂર્તિ છે, નાગ છે. ઉની પર નિશાના બધા હોના પાડ્યા કોઈ એ તોડેલું કોઈ હવે એ કોઈ મારેલું હોય કે પછી ઘણ માર્યા હોય, નક્કી આપણે જોઈ ગયા હોય.